ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તાબાની અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની મોટા પાયે બદલી અને ભરતીના આદેશો જાહેર કર્યા છે। વિવિધ કેડરના જજોની આંતરજિલ્લા બદલી, આંતરિક કોર્ટ બદલી અને તેમજ પ્રમોશન સાથે નવી નિમણૂકો કરવામાં આવી છે। તમામ અધિકારીઓએ પોતાની નવી જગ્યાઓ 17 ઓગસ્ટ 2026 સુધીમાં 4 સંભાળવાનું રહેશે। સિવિલ જજ કેડરમાં રાજ્યની તાબાની અદાલતોમાં કુલ 63 જજોની આંતરજિલ્લા બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં એક જ કોર્ટ અંતર્ગત આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે। સિનિયર સિવિલ જજ કેડરમાં 26 જજોની આંતરિક બદલી કરવામાં આવી છે, તો બીજી તરફ 79 જજોને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે। ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં કુલ 67 જજોની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર કરાયેલા 57 જજોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ધારૈયા આપણી સાથે જોડાયા છે। યોગેશ, બદલી અને ભરતીના સમાચાર, શું વધુ માહિતી? લવલીન, ગુજરાત હાઈકોર્ટના તાબાની નીચે જે અદાલતો આવે છે તેમાં તેના જજોની મોટા પાયે બદલી કરવામાં આવેલી છે। તેમાં 63 સિવિલ જજોને આંતર જિલ્લામાં બદલી આપવામાં આવેલી છે, જ્યારે 26 સિનિયર સિવિલ જજ છે તેની પણ આંતરિક બદલી કરવામાં આવેલી છે। સાથે સાથે 67 જેટલા ડિસ્ટ્રિક્ટ જજોની પણ બદલી કરવામાં આવી છે। જોવા જઈએ તો આ સાથે 57 જેટલા ડિસ્ટ્રિક્ટ જજોની બદલી પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે અને 86 જજને એડિશનલ સેશન અને સેશનની ડિવિઝન કોર્ટમાં મૂકવામાં આવ્યા છે। જી લવલીન, બિલકુલ, ધન્યવાદ આભાર સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ તમામ જગ્યાઓ પર બદલી અને ભરતી પણ કરવામાં આવી છે।